કે જગત આગળ મૂઢો મેઠું બોલવું અને જગતને બનાવી એ ધંધો મારી લાઈફમાં મેં કરેલો નથી. ત્રણ ભાઈ છીએ, મમ્મી પપ્પા છે, બેન નથી આપણો. પડી જા તોય પડી નહીં જા. આ તો શરૂઆત છે, એકડો હવે ઘૂંટણો છે, પિક્ચર હજુ બાકી છે. એટલે અમુક મને એવું કહેતા કે તમે આ ખોટું વર્યું હોય, તમારે હવે પડવાની વેળા આવી જઈ. પડી જા તોય પડી નહીં જા. પડી જાય રહેવા દો, હવે જીતી જાય ચાલુ કરો. ચમ કે સિક્કો ચાલ્યો હોય ચાલવાનો જ છે. જૂના દિવસે આપણા પાસે કોઈ ધંધાનું સેટિંગ હતું નહીં, સકડો ચલાવતા પણ મજૂરી થતી નથી. આ જે કોઈ છે ને એ મારું મુના ગામ છે. ગામ ન હોય ને તો કશું મારાથી હચવાય એવું છે કે આ ગામનો કોઈ દાડો કોઈને ખોટો કોઈ દાડો ન આવે, કોઈ દુઃખ ન આવે. માતાજી તું વર રાખે. અનેક વખત અલગ અલગ વિષયો સાથે આપની વચ્ચે આવતો હોઉં છું. મારા દરેક વિષયની અંદરથી કંઈક વિશેષ હોય છે, કંઈક પ્રેરણાત્મક હોય છે. અને સતત મારો પ્રયત્ન પણ એ રહેશે કે હું જે પણ બોલું છું, જે પણ તમને દેખાડું છું, એની અંદર વાસ્તવિકતા હોય અને કંઈક લોકોના લાયક હોય, લોકોની માટે હોય, એવા જ વિષયો સાથે હું અલગ અલગ વ્યક્તિ વિશેષને મળતો હોઉં છું. આજે હું પાટણ જિલ્લામાં છું, સરસ્વતી તાલુકો, અને ગામ છે મુના. મુના ગામ જ્યારે તમે બોલો છો, મુના ગામનું નામ લો છો, ત્યારે એક નામ લગભગ મોટા વર્ગ ઓળખતો હોય છે, અને એ નામ છે અરવિંદ ભુવાજીનું. અરવિંદ ભુવાજી એ મેલડી માતાના ભુવા છે અને ખૂબ જ લોકોની આસ્થા સાથે જોડાયેલું એક નામ છે. અને અનેક લોકો તેમના જે મંદિર છે એ મંદિર સુધી પહોંચતા હોય છે, અને અનેક લોકો સાથે જોડાયેલું નામ એટલે અરવિંદ ભુવાજી. આજે મારે એમની જોડે વાત કરવી છે, કેટલાક પ્રશ્નો પૂછવા છે, અને ઘણી બધી વિષયો, ઘણા બધા બાબત જે લોકો નથી જાણતા એ બધા જ વિષયોને આપની વચ્ચે મૂકવા છે. એવા જ આશય સાથે હું આજે મુના પહોંચ્યો છું. મારી સાથે અરવિંદ ભુવાજી જોડાયા છે. અરવિંદ ભુવાજી, મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. જય માતાજી. ખાસ કરીને હું અલગ અલગ લોકોને ભુવાજી મળતો હોઉં છું જી. અને આજે મારે તમને ખાસ મળવાનું થયું છે. એક ખાસ કરીને એક વિષય ઉપર મળવાનું નક્કી થયું હતું, અને ખાસ કરીને લોકો વચ્ચે એ વાતને સ્પષ્ટતા સાથે મૂકવી છે, એટલા માટે હું આપના સુધી પહોંચ્યો છું. પરંતુ સૌથી પહેલાં તો તમે તમારો પૂરો પરિચય આપો, જેથી દર્શક લોકો તમને ખૂબ સારી રીતે ઓળખી શકે. જય માતાજી, જય મેરડીમાં. હું છું અરવિંદ ભુવાજી, ગામ મુના, તાલુકો સરસ્વતી, જિલ્લો પાટણ. જે કોઈ અમારી કાળુ ભગતની મેરડીના નામથી અત્યારે ગુજરાતમાં પ્રખ્યાત નામ જે ચાલે છે, અત્યારે અરવિંદભાઈ આપણા ઘરે આવ્યા એ બદલ દિલથી એમનો ખૂબ ખૂબ આભાર. માતાજી એમનો પણ સુખી રાખે. જે કોઈ પ્રશ્ન પૂછે એનો જવાબ 100% આપશું. અરવિંદભાઈ, આપણી ઉંમર કેટલી છે? મારી ઉંમર 32-33 વર્ષ. અને પારિવારિક બેકગ્રાઉન્ડ કેવું છે? કેટલા ભાઈ છો, બહેનો, કઈ રીતના શું છે? અમે 3 ભાઈ છીએ, મમ્મી પપ્પા છે, બેન નથી આપણો. 3 ભાઈઓનો પરિવાર, અને મારા એક દીકરો એક દીકરી, નાના ભાઈને એક દીકરો એક દીકરી, અને સૌથી નાના એમને હમણાં લગ્ન કરેલા. અરવિંદભાઈ, 3 ભાઈ છો, કોઈ ભાઈ જોબ કરતા હોય અથવા તો કોઈ બીજા વ્યવસાય સાથે જોડાયેલા હોય, પરિવારનો વ્યવસાય શું છે? હા, એમાં ઘરનો પરિવારનો વ્યવસાય એવો હોય કે નાના ભાઈ હો, મારાથી જે નાના છે એ યોગી સ્ટુડિયો મુના, એમનું ખુદનું સ્ટુડિયાનું કામકાજ છે, જે શૂટિંગનું, ગીતનું બીતનું બધું કરે છે ભાઈ. સૌથી નાના છે એ આપણે દુકાન છે કરિયાણાની અહીંયા બહાર જ. અને મમ્મી પપ્પા છે એ ભેંસો ગાયો આપણે રાખીએ છીએ. ખેતીનું પણ કરતા હશો? ખેતીનું નહીં, ખાલી માલ ઢોર માટે જ. જી ભુવાજી, બીજું કે તમારું જે આ ગામ છે એ ગામ કેટલું મોટું ગામ છે, કેટલી વસ્તી ધરાવે છે? અમારું ગામ લગભગ કહેવાય ને કે અમારા ગામમાં બધી સમાજ છે. રબારી છે, ઠાકોર છે, ઠાકોરના 2-3 ઘર જ છે. પછી વાલ્મીકી સમાજ છે, પરમાર સમાજ, દલિત સમાજ છે. પછી અમારા રાવળદેવ સમાજના લગભગ 40-42 ઘર છે. પ્રજાપતિ છે, લગભગ મોમેડન સમાજના લગભગ 200 ઉપર ઘર છે. એટલે મિનિમમ ગણો ને 2500 વોટિંગ જેટલી ગણતરી થાય એ પ્રમાણની વસ્તી છે અહીંયા ગામમાં. અત્યારે ગામમાં સરપંચ કોણ? અત્યારે ગામમાં સરપંચ અમારા જે ભાઈ પ્રકાશભાઈ, દલિત સમાજના, પરમાર સમાજના. જી જી. ભુવાપણી ઉપર અનેક વખત આંગળીઓ ઉઠતી હોય છે. ભુવાપણી અને લોકોની આસ્થા બંને વચ્ચે જે જગ્યા છે એને કઈ રીતે જુઓ છો, અને આસ્થાને તમે શું માનો છો? આસ્થાનો ભાઈ વાત એવી છે કે માતાજીને જે કોઈ વિશ્વાસ, શ્રદ્ધાથી કોઈ બી પબ્લિક આવો, જે શ્રદ્ધાળુ આવો, એમનું શ્રદ્ધાથી માતાજી કામ કરતા હોય.
બરોબર. અમે જે કોઈ ભુવાપણી જે હાલ અમે માતાજીની દયાથી જ ભુવાપણી કરીએ એ માતાજીના કોઈ સપોર્ટથી જ થતી હોય હો. અમે બોલીએ અને માતાજી અમુક વસ્તુ જે કોઈ બોલતોલ પૂરા પાડતી હોય એની દયા હોય. પ્રશ્ન બીજો કે એક વસ્તુ આપણે ઠેઠથી માનીએ, શ્રદ્ધા અને અંધશ્રદ્ધા. અંધશ્રદ્ધા વસ્તુ એવી હોય કે આપણે કોઈ મોઢામાંથી ચુંદડીઓ નહીં કાઢતા, કોઈ કંકુ જરૂરતા એ મને આવડતું નહીં. એ માતાજીનો વિશ્વાસ શ્રદ્ધાથી જે માતાજી કોમ કરો હોય એ વિશ્વાસ માતાજીની પબ્લિક આવો હો અને શ્રદ્ધાથી માતાજીનું પૂરું પાડો. અને અંધશ્રદ્ધા એ વસ્તુ જેવી છે કે કોઈને ડફોળ બનાવવા, કોઈ પાસેથી કોઈ રીતે છેતરપિંડી કરીને લઈ લેવું, કોઈને ગલત રસ્તે હેડાડવા, એ અંધશ્રદ્ધા હ. કોઈ ચુંદડીઓ બુંદડીઓ નહીં કરતા એવી કોઈ સિસ્ટમ આપણા જોડે છે નહીં. શ્રદ્ધા અને વિશ્વાસથી જ જે કોઈ ચાલે એ હાલ ચાલે આપણા જોડે. ક્યારે એવું બન્યું છે કે કોઈ એવું વ્યક્તિ આવ્યું હોય કે એને હોસ્પિટલની જરૂર છે, પરંતુ એ ક્યાંક ને ક્યાંક આસ્થા સાથે તમારા સુધી પહોંચ્યું હોય હા. અને પછી તમે એમને હોસ્પિટલ મૂક્યો? હા, એવા પુરાવા પણ છે કે અમુક માણસનો અત્યારે કે પેલું કોઈ બી તકલીફ થાય ને તો પેલા દેવ પાસે જાય કે માતાજી તારું કોઈ. એટલે એવા લોકો અમારા જોડે આવેલા અને અમે માતાજીના વિશ્વાસ શ્રદ્ધાથી અમે એમને એવું કહીએ કે ભાઈ આ વસ્તુ પેલી દવાખાને બતાવો, દવાખાનાથી મટશે. કેમ કે અમે દેવીની કોઈ વાત નહીં. હરેક જગ્યાએ તાવ તર્યો આવતો હોય, જો અમે ભુવાજી છીએ એનું મિનિંગ મી માણસ છીએ ને, અમને તાવ આવે તો અમારે દવાખાને જવું પડે, એ માતાજી કોઈ મટાડવાની નહીં. હા, જે કોઈ દેવની કોઈ વાત હોય, કોઈ દેવની ગીતની કોઈ વાત હોય, એવી રીતે કોઈ તકલીફ હોય તો માતાજી મટાડે. અને આપણે જેવું આપણને એવું લાગે કે આ કોઈ દેવની વાત છે જ નહીં તો આપણે ચોખ્ખું કીધેલું છે ને આપણા લાઈવના માધ્યમથી આપણે યુટ્યુબમાં પણ વિડીયોમાં તમે જોજો કે ભાઈ આ દેવીની તકલીફ નહીં, દવાખાને જજો, માતાજી ભેળા હોય મટી જાવ. એ રીતના આપણે દરેકને કહેતા આવ્યા છીએ. અમુક અમુક જે એવું લાગે એને ભુવા જે લોકો ભુવાપણી કરે છે એમની ઉપર અનેક વખત અલગ અલગ સમયે આંગળીઓ ઉઠી છે. અનેક અનેક આરોપ લાગે છે કે દુતારા ભુવા છે, લૂંટવાનો ધંધો કરે છે, અથવા તો આવું કંઈ દેવ જેવું કશું હોતું નથી. આ એક અંધશ્રદ્ધા છે. આ બાબતમાં શું કહેશો? પણ ભાઈ એમાં વાત એવી છે, અંધશ્રદ્ધા કે જે કોઈ નહીં માનતા ને એ એમનો વિષય હોય. જો જે કોઈ મોને હોય એનો માતાજી તાર જ છે. પ્રશ્ન બીજો કે ભુવાજી, એમાં હું ખુદ ભુવાજીમાં મુએ આવી ગયો. આપણે કોઈનો વિરોધ નહીં ભુવાજીનો કે કોઈ જગતનો આપણે વિરોધ કરવા માંગતા નહીં. 95% જે અત્યારે ગુજરાતમાં કહેવાય ને કે 95% જૂઠા હોય ને તો 5% તો કોક સાચા છે જ. બરોબર. બધાએ કોઈનું લૂંટીને ખાઈ જવું, કોઈનું લઈ લેવું એવા બધા ભુવા હતા નહીં. જે કોઈ આવું કરે એમનો તો હું ખુદ વિરોધી છું. બરોબર. પ્રશ્ન બીજો કે હાલ અમે કેટલા સાચા છીએ, કેટલા જૂઠા છીએ એ હું ખુદ જાણતો હોય, મારી માતાજી જાણતી હોય અને કોક મારી જે પબ્લિક જે મારી ટચમાં હોય એ જાણતી હોય. એ જગતનો કોઈ ખબર હોય નહીં. પણ અમુક વસ્તુ અમારા વિડીયો અમુક બનાવે હ કે આ બધું ખોટું હ, ઢૂંગ તતેરા હ, એવું બધું અમુક કહેતા હોય. પણ આપણે એક જ વસ્તુ માતાજીને પ્રાર્થના કરીએ કે મારી અમે સાચા છીએ જૂઠા છીએ. અમે ખોટા હોય તો તું માતા અમને ન છોડતી, જગત તો છોડી દે ચાલશે પણ તું ન છોડતી. કે જગત આગળ મૂઢો મેઠું બોલવું અને જગતને બનાવી એ ધંધો મારી લાઈફમાં મેં કરેલો નથી. ઠેઠથી જે હોય સત્ય કહેવાનું. અને એવું લાગે ને કે આપણો હવે આ વિષય નહીં. હમણાં વચ્ચે મારા ઘરે જાતર હતી માતાજી, તાર આપણે એક નક્કી કર્યું હતું કે અમુક વિડીયોના માધ્યમથી અમુક આપણા વિશે વિડીયો બનાવતા અને કોમેન્ટ ખોટી કરતા. એટલે આપણે એવું કીધું કે આપણે કોઈનું લઈને ખાઈ નહીં ગયા, ઓના કરતા આપણે બંધ કરી દઈએ. પણ પબ્લિક એવું કીધું ભુવાજી બંધ ન કરાય, તમારે જોવો છે શું ઈકો ખાલી. મેં કોઈ જોતું નહીં. આ વસ્તુથી હું કંટાળ્યો. મને કશું નહીં. જે કહેવાવાળા કહે જાય તમારા ખોટું હશે દાડા અમે તમારા કહી દઉં ભુવાજી હવે બંધ કરી દો. પણ તમારા વિશે હજુ સુધી અમે એવું ખોટું ભાળ્યું નહીં. એ લઈને આપણે પાછું ગાદી ચાલુ રાખેલી. અરવિંદભાઈ, ખાસ કરીને મારો મળવાનો એક વિષય હતો. તમારો એક ડાયલોગ છે, પડી ગયા પડી ગયા. હા, બરોબર. તો આ એક ડાયલોગની વાસ્તવિકતા શું છે? ક્યારે પહેલી વખત આ ડાયલોગ બોલ્યા છો તમે? અને એ બોલવા પાછળનું ખાસ કોઈ કારણ છે કે શા માટે બોલેલા છો? એમાં પ્રવીણભાઈ એવું છે કે ડાયલોગ આપણે કોઈ દાડો કોઈના ઉપર બોલ્યા જ નહીં, આપણા માથે જ બોલ્યા. જે કોઈ વચ્ચે તમે વિડીયો જોયા છે કે મારા ઇન્સ્ટાગ્રામ ને યુટ્યુબમાં તો વિડીયો ચાલતા જ પણ મીડિયામાં આવ્યા હતા. જે કોઈ વિરોધી વસ્તુનો જે વાત થઈ હતી રાજકારણ વિશેની, એમાં આપણે કોઈનું નામ લઈને બોલ્યા નતા. પણ વસ્તીએ કટકા કરીને સોટાડીને વાયરલ કર્યા હતા. એ વખતે પરિવારને દુઃખ થયું, મને ખુદને દુઃખ થયું કે આપણે કોઈનું નામ લઈને બોલ્યા નહીં અને આપણે કોઈનું ખોટું કરવું નથી. પણ આ વિડીયો વાયરલ થયા એટલે એના લીધે પણ અસર જ છે. તો હવે આપણે કહેવાનો મિનિંગ નામ બદલમ ખોટું થશે. એટલે અમુક અમુક માણસો મને કોઈને ગમતું હોય, કોઈ વિરોધી હોય, કોઈ મારો સપોર્ટિંગ હોય, પણ બધા આપણા હોય નહીં. એટલે અમુક મને એવું કહેતા કે તમે આ ખોટું વર્યું હોય તમારે હવે પડવાની વેળા આવી જાય. એટલે આપણે રાતે હુરે હુરે વિચાર કર્યો કે હવે આપણા માટે કાઠું છે. એટલે આપણે માતાજીને હાથ જોડ્યા. એ દિવસે જે કોઈ મારો મનનો વ્યામ ગણો, શંકા ગણો, મને માતાજીએ સપને વાત કરી. તાર માતાજી એવું બોલ્યો હતો કે હું મેલડી ખમા કીધી છે ને મેં મેલડી તને ઊંચો લાવ્યો છે ને તો જગતમાં પડવા દે આવ્યું નહીં. ભલે દુનિયા ક્યાંથી પડી જા પણ હું તને પડવા દઈશ નહીં. આવો મારો મનનો શંકા, મારે માતાજીના વિશ્વાસ ભરોસે મને આવો મનમાં વિચાર આવ્યો. એ દિવસે બીજા દિવસે જાતે રમેલ હતી
અને એ રમેલમાં માતાજી બોલ્યા હતા કે આજની વેળા આજથી 2 દિવસ બનશે ને જગતમાં પાછું સારું બનાવી આલે. એના પછી આપણું નામ માર્કેટમાં વળી હતું એનાથી વધારે વધી ગયું. એ દાડે આપણે એવું બોલ્યા હતા ધોની કે જગત એવું કહેતી હતી કે પડી જા તોય પડી જા નહીં. એનો કહેવાનો મિનિંગ એમ કે જે નોમ હતું એનાથી વધી ગયું હોવો, અને હકીકતમાં ચોખ્ખું દેખાઈ રહ્યું અત્યારે કે જે કોઈ વાત થઈ હતી એના પછી મારું નામ અત્યારે વધી ગયું હોય. એ મેલડીમાંની દયા છે. અને ડાયલોગ હું મારા ખુદ ઉપર બોલેલો છું, કોઈ જગતના ઉપર બોલેલો નથી. એના પછી પડી ગયા પછી હમણાં આ રાજકીય માહોલ સ્થાનિક સ્વરાજની ચૂંટણી હતી ત્યારે ફરી તમારું એક વાક્ય હતું કે પડી ગયા જૂનું થયું પણ હવે જીતી ગયા. હા, તો એ શું છે? એમાં જે પડી જા જે ડાયલોગ હતો એ બોલેલો હતો ને હું, એના પછી થોડા સમય પછી આ વાયરલ થયા પછી આપણે એવું બોલ્યા હતા કે મારું નામ જે જગ્યાએ હતું ને એનથી અધરજ્યું હોય, નેચું આવ્યું નહીં. નેચું આવ્યું હોત તો પડી જા ચાલો હોત, પણ હવે જીતી જાય એવું કહો. જેમ કે મારું નામ હતું એનાથી અત્યારે માતાજીની દયાથી આભલો અડ્યું હો, એટલે હવે પડી જા મૂકી દો અને હવે એમને કહો કે જીતી જાય એવું ચાલુ કરો. એ મારા માથે જ છે. જેમ કે માતાજીના દયાથી નામ વધ્યું એના માટે આપણે જીતી જાય એવું કીધું. પડી ગયા ચોય નથી પડી ગયા, હજુ તો આ શરૂઆત થઈ છે. એના પછી બધું સ્ટોપ થાય છે ને એના પછી અનેક અલગ અલગ ગીતો જોડાય છે, પરંતુ આટલો ડાયલોગ નથી. પૂરો ડાયલોગ થોડો લાંબો છે, આપણે ભુવાજીને ફરી એ બોલાવશું. પરંતુ એના પછી ફરી બોલ્યા છે કે જીતી ગયા. તો જે આખા જ આ વાક્યોની જે રચના છે, પડી ગયા ત્યાંથી શરૂઆત કરો એ એક વિષય છે, અને બીજું જીતી ગયા. તો સમય અને સંજોગ એવા બન્યા કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ જાહેર થયા અને આ જીતી ગયા વિડીયો વાયરલ થયો. કારણ કે એ એમની લાઈફ ઉપર બોલે છે, એમના જીવન ઉપર બોલે છે. એમના જીવનમાં તકલીફ આવે છે અને એ તકલીફ વીતી જાય છે, એટલે પછી જીતી ગયા એમ કે ભાઈ આ આપણો સમય પૂરો થયો છે, હવે જીતી ગયા વાત કરો. પણ થયું કે જીતી ગયા એમને જ્યારે બોલ્યું એના થોડા સમયમાં પરિણામ જાહેર થયા ઇલેક્શનના, ચૂંટણીના. તો ઘણા રાજકીય લોકોએ વિડીયોના સ્ટેટસ લગાયા કે ભાઈ હવે પડી ગયા નહીં પણ જીતી ગયા. તો એક સમન્વય થયો અરવિંદ ભુવાજીનું બોલવું અને રાજકીય ઇલેક્શનના પરિણામ જાહેર થયા. તો આ જે વિડીયો છે એ મિલિયનમાં અત્યારે લોકો જુએ છે અને ડાયલોગ લોકોના ફેવરેટ બન્યા છે. પ્રયત્ન કરીએ કે આપણે જે પડી ગયા ગીતમાં તમે જે સાંભળો છો એ અડધું છે, પૂરું ફરી સાંભળીએ. ભુવાજીને કહીએ ફરી બંને ડાયલોગ બોલશો. હા, એમાં ડાયલોગ એવો છે કે પડી જા કોઈ પડી જા નહીં. આ તો શરૂઆતથી છે, એકડો હવે ઘૂંટણો હોય એકડી હોવ સુધી બાકી છે. એના માટે કીધેલો મારો એક વિશ્વાસ છે કે જે દાડે હું મરવા જેલો મને માતાએ જો જીવન દાન આલ્યું હોય ને તો એ જગતમાં મને પડવા દેવાની નથી. જીવનમાં આપણને પાડે કોણ? આપણું કર્મ પાડે. હું ખોટું કરીશ ને તો જગત મને નહીં પાડવાની. જે મારા વિરોધી તે એમને પાડવા માટે 1000 કાવતરો રચીનો છે. લોહી કોઈથી કોઈ થયું નહીં. કેમ કે મારી જગ્યાએ હું સાચો હશું જૂઠો હશું મેલડીમાં જોણો બરોબર. એટલે મારા અંગાત માતાજી છે, મારું કર્મ જેટલી કર 100% સારું છે એટલી કર જગતમાં મને પાડવા વાળા પેદા થયા નહીં. ખોટું કરશું તો ભોગવવું પડશે, એમાં કોઈ નવાઈ નહીં. એ ડાયલોગનો મિનિંગ આપણો આર્યો છે. કોઈના માથે બોલેલા નહીં અને આ જીવન કોઈના માથે નહીં બોલવાના. ભાઈ ભલે જગત કટકા સોટાડીને ગમે તે વાયરલ કરે. જ્યાં તમે કીધું કે જીતી જા એ ઘણા ટાઈમ પહેલા બોલેલો છું, પણ હવે વાયરલ હવે કર્યું. કેમ કે ચૂંટણીનું ઇલેક્શન આવ્યું એટલે કોઈને એમાંથી કટકો ગઈ, એમાંથી રીલ બનાવી મીડિયા. હા, ઇન્સ્ટાગ્રામ તો કેવું હોય તમને ખબર હોય કે વાટ જોઈને બેઠા વખત ચીયો કટકો ચી જગ્યાએ સોટાડી વાયરલ થવું. એટલે એ હવે વાયરલ કર્યું. આપણે ઘણા ટાઈમ પહેલા લાઈવ રમેલમાં બોલેલા છે. લાઈવ રમેલ આપણા યુટ્યુબમાં છે. પણ ટૂંકમાં તમે જે બોલ્યા છો એ લોકોને ગમે છે તો નક્કી છે, પાકું પરફેક્ટ ને તારું જ મિલિયનમાં રીલો બનતી હોય ને. હા. અને ફરી આ તમે જે જીતી ગયા એ તમે ભલે પહેલા બોલ્યા હોય પરંતુ એ માહોલ બન્યો છે આ ચૂંટણીના પરિણામ પછી. તો ટૂંકમાં જે લોકો જીત્યા છે એમના માટે તો તમે એમના માટે જ બોલ્યા હોય એ લોકો તો એવી ફીલ થવાની. હા, એ મને એવું થાય કે ભાઈ આ મારી માટે જ બોલ્યા છે. તો એ રીતનું રહ્યું. બાકી ભુવાજી તમારો અભ્યાસ કેટલો છે, શું ભણ્યા છો? મારો અભ્યાસ તો ગણો ને 5 સુધીનો જ છે. કઈ જગ્યાએ ભણ્યા છો તમે? હું પેલા જુનાડીસા મારો પ્રાથમિક શાળા 5માં ભણતો જુનાડીસા. એથી પછી અહીંયા ફાધર એમને અહીંયા મકાન બનાવ્યું. એના પછી અહીંયા અમારે પ્રાથમિક શાળામાં ભણતો. પછી ફાધરની તબિયત એ વખતે ખરાબ હતી, કેમ કે એકલા હતા. આપણું ઘર એક નોર્મલી હતું. અહીંયા મકાન બનાવ્યું એટલે બધી વાળા પકાય એવું નતું. પછી આપણે રિસ્કા લાવી હતી, પેટ્રોલ રિસ્કા. એ વખતે સીએનજી નથી, પછી રિસ્કા ચલાવતો. રિસ્કામાંથી સાધન લાવ્યું આન તે કરતા આટલા સુધી પહોંચાય. રિક્ષા કેટલો સમય ચલાવી? રિસ્કો લગભગ મેં પેટ્રોલ રિસ્કા 12 મહિના ઉપર ચલાવી. એના પછી અતુલનો જે સકડો કહેવાય ને
એ લાયા હતા. એ લગભગ 3-4 વર્ષ ચલાયો. એના પછી ગાડી પિકઅપ લાયા, ડીએ લાયા, શોર્ટ ડીએ લાયા. પિકઅપ તો હાલે મારી જોડે છે જ, મારી પાસે પિકઅપ 4 હતી પહેલા. અરવિંદ ભુવાજી, ભુવાપણી સિવાય એકદમ જે કહેવાય ને હાર્ડવર્ક, એટલે કે ખૂબ મહેનતવાળા કામ શું કર્યા છે અત્યાર સુધી? મેં મહેનતવાળા કામ તો કહેવાય ને કે ભાઈ છેલ્લે એન્ડમાં ગણો ને તો જે ઊંટ લારી કહેવાય ને એમાં ખાતર ભરીને ખેતરમાં નાખવાનું એ કરેલું. પ્રશ્ન બીજો કે જે ટાઇલ્સની દુકાન આવે સિમેન્ટની, એ સિમેન્ટની થેલીઓ ઉપાડેલી, ટાઇલ્સની પેટી સકડામાં જાતે ભરવાની, કોઈ સાઈડ ચાલતું હોય જાતે જઈને ખાલી કરવાની. પછી ભરભારી ગાડીમાં નોકરી બહુ કરી, ઘણી મજૂરી કરી, કોઈ બાકી જ નહીં. મારી જ મજૂરી જે હોય ને એ તો કોઈ વાત કરું તો હજુ કોઈ માનવા તૈયાર છે નહીં. ચમ કે એટલી મજૂરી મેં કરેલી. મને છેલ્લે એન્ડમાં મજૂરી કરતા બપોરે 12 વાગે ચક્કર આવીને હું પડી ગયેલો છું. મને શેઠ પોતે દવાખાને લઈ ગયેલા, જે માલિક હતા ને ફેક્ટરીના એ રહ્યા. તમે જ્યારે ભુવાપણી નહોતા કરતા ને તમે જે વાત કરી કે આટલી આ રીતની તમે મજૂરી મહેનત કરી છે, તો એમાં સૌથી કોઈ એવો દિવસ કે જે તમે તમારા જીવનનો સૌથી ખરાબ દિવસ ગણ્યો હોય અને આજે પણ એ તકલીફવાળો દિવસ યાદ હોય? એક જ દિવસ એવો મારા માટે કે આપણે અહીંયા મુનાથી જુનાડીસા રહેવા ગયેલા. જે વખતે આપણે તકલીફ હતી એ વખતે જુનાડીસા આપણા પાસે કોઈ ધંધાનું સેટિંગ હતું નહીં, સકડો ચલાવતા પણ મજૂરી થતી નથી. એટલે 2017માં જ્યારે નદીમાં પૂર આવ્યું હતું ત્યારે આપણે અહીંયા બનાસકાંઠામાં પાણી બહુ ફર્યું હતું. એ વખતે બનાસ નદી આ કોઠો ને પેલો કોઠો ચાલતી ને એ વખતે હું મરવા ગયેલો, નદીમાં પડીને મરી જવું એવું આપણે ફાઇનલ કરેલું હતું. તાર મારો દીકરો નાનો હતો, દીકરાને લઈને મરી જવું આવું પાકું કરેલું હતું. એ વખતે આપણે આખો દિવસ બનાસ નદીના કોઠે બેઠેલા. હોજે આપણે 5 વાગે એવું થયું, 5:15 ગવો નદી પડી જઈએ. એ વખતે ભલે મારો મનનો શંકા હોય કે મારા ગમે તે રૂબરૂ માતાજી આયા હોય, એ માતાજીનો વિષય હોય અને મારી કોઈ શ્રદ્ધાની વાત હોય, એ વખતે મને માતાજી આટલેથી આટલો પાછો ખેંચો હોય ને એવું મારા જીવને થયું. ત્યારે આપણે એવું થયું કે હવે માતાજી કદાચ આપણા જોડે છે તો આજ ઘરે જતા રહીએ. આજ રાતે માતાજી સપનામાં આવીને જો કોઈ કહેત બરોબર ને કાલે બનાસમાં પડશું. એ રાતે આપણે ઘરે આવેલા. રાતે સપનામાં માતાજીએ મને વાત કરેલી કે ભાઈ તું જુનાડીસાથી રાણપુર રહેવા જતો રહે. રાણપુરમાં રહેવા જ્યાં પછી હું તારી મેલડી વેળા 100% લાઈશ. એટલેથી જ મેલડી માતા મને સપના રાતે આવેલી અને એટલેથી જ મારી વેળા આવેલી. તો મારો ખરાબમાં ખરાબ ને સૌથી આ જીવનમાં ભૂલી નહીં જવાનું બનાસ નદીના કોઠે હું મારા છોકરાને લઈને જે પડવા ગયો એ મારા માટે મેંદાણું. શા માટે એવું કરવાનો વિચાર આવ્યો? વિચાર એવો કે છોકરો નાનો હતો, આપણા પાસે કોઈ ખવડાવવાની પોઝિશન નથી. છોકરાને ખવડાવવા માટે તો જોવું ને, પરિવાર હતો અમારો 4 જણાનો, એમને જે રીતના નભાવો કોઈ આશા જ નથી આપણા માથે. એમ કહેવાનો મિનિંગ આપણાથી કોઈ પૂરું થાય એવી કોઈ ચાન્સ જ નતો રહ્યો. આપણા પાસે કોઈ મજૂરી નથી એના માટે થઈ. જીવનનો સૌથી સારામાં સારો દિવસ કે જે હંમેશા યાદ રહેશે? જીવનમાં સૌથી સારામાં સારો દિવસ તો અત્યારે પ્રવીણભાઈ ગણું ને કે હાલ તો બધા સારા જ દિવસ છે, પણ દુઃખ જે કર્યું હોય આજે ભૂલાતું નહીં. જે આપણે જે વખો ભોગ્યો એ ભૂલાતો નહીં. સૌથી વધારેમાં વધારે સારો દાડો હોય ને તો જે દાડે આપણે 2020માં કે માતાજી આપણી વેળા નથી એટલી બધી સારી ને એ દિવસે માતા એવું બોલ્યા હતા 2025ની સાલમાં મુના હેલિકોપ્ટર ફેરવું તો મંજુ હું મેલડી માતા છું. અને એ મેલડી માતા બોલ્યા 2025માં જે હેલિકોપ્ટર ફેર્યું એ મારા માટે સૌથી મોટો ખુશીનો દાડો હોય. 2025માં જે હેલિકોપ્ટર ફેર્યું એટલે હેલિકોપ્ટર મતલબ હેલિકોપ્ટર આપણે માતાની પ્રતિષ્ઠા વખતે ફૂલ વરસાવવા માટે હેલિકોપ્ટર આવ્યું હતું અહીંયા. ઓકે. હા, એ માતાજી 2020માં બોલ્યા હતા અને આપણે એના વિશ્વાએ બેઠા હતા અને એ માતાજીએ પૂરું પાડી આલ્યું આપણે. ભુવાજી, ગામ માટે શું કહેશો? તમારું ગામ અને ગામ માટે જો તમારે ગામ વિશે કંઈ બોલવાનું થાય તો આ મુના ગામ માટે શું બોલશો? મુના ગામ માટે તો પ્રવીણભાઈ જેટલું બોલવું એટલું મારા માટે ઓછું છે. આજ જે કોઈ છે ને એ મારું મુના ગામ છે. ગામ ન હોય ને તો કશું મારાથી હચવાય એવું છે નહીં. અત્યારે જે રમેલ કરી તમે થોડા સમય પહેલા જોઈ છે 10 તારીખ કે લાખો પબ્લિક આવી હતી, એ ગોમ જ સાચવી. એટલે ગામમાં અમારે બધી 18 ના 36 વરણ એમનો જેટલો આભાર માનું એટલો ઓછો છે. અને મારા 12 બીજના ધણીને, મારા મુનાના તપસી ગોપાળપુરીને, મારી કાળુ ભગતની મેલડીને પ્રાર્થના કરું છું કે આ ગામનો કોઈ દાડો કોઈને ખોટો કોઈ દાડો ન આવે, કોઈ દુઃખ ન આવે. માતાજી તું વર રાખજે. કેમ કે મારી માતાના અવસર માટે રાત દાડો ગામ દોડ્યું. બહુ સાચી છે અવસર માતાજીનો. આજે એકે પગે ગામ ગમે તે મારા હાલ ગોમ હોય હું ખાલી ગામ ના કહું એટલે ગોમ આજે એકે પગે ઊભું રહેશે. એ માતાજીની દયા અને ગોમનો ખૂબ આશીર્વાદ મારા માથે. પરિવારમાંથી સૌથી વધારે તમારી સાથે વધારે મદદરૂપ થતું પાત્ર એટલે કોણ? હા, એમાં એવું છે ને કે મદદરૂપમાં મારો પરિવાર તો આખો મારા ભેગો હો, પણ જે કહેવાય ને કે આડા દિવસે હું એકે દિવસ ઘરે નહીં હોતો. બરોબર, પાંચમના દિવસે આપણે માતાજીની બેઠક હોય એટલે ગમે ત્યાંથી ગમે એટલો સેટો હોય પાંચમના વહેલા ઘરે આવવું પડે. આડા દિવસે મમ્મી પપ્પા જે પબ્લિક આવે એમને ચા પાણી સેવા આ છે તે છે બધું મમ્મી પપ્પા સાચવો.
ભાઈ બધું જે અડોલિક અવસર હોય કોઈ હાશે દિવસે તો મારા નાના ભાઈ છે મારાથી એ હાચવો હ અને અમે ત્રણ ભાઈ છીએ અમારા માતાનો ગમે તે અવસર હોય એક પગે ઉભા રહે અને બધું નાના ભાઈ જ બધું અડોલિક કરે મારા પાસે તો ચમ કે ટાઈમ હોય નહીં બધી રીતે હાચવવાનું હોય બહાર જવા આવવાનું હોય એટલે હચવાય નહીં પણ અમુક બહારનું કોમ એ નાના ભાઈ હાચવો અને ઘરનું જે મહેમાન પરનું આવે એ મમ્મી પપ્પા હાચવો. તો આ હતા અરવિંદ બુવાજી. અરવિંદ બુવાજી માતાજીની ભુવાપણીથી આ વિસ્તારમાં ફેમસ છે, ઓળખીતા છે અને નામના ધરાવે છે. પરંતુ મારા જેવા લોકો જ્યારે અહીંયા પહોંચે છે તો એના પાછળ સૌથી મોટું કારણ એ છે કે એમની બોલવાની 2-4 લાઈન જે છે એ આજે મિલિયનમાં ચાલે છે. લોકો એની રીલો બનાવે છે અને અપલોડ કરે છે. પડી ગયા અને જીતી ગયા. આ જે શરૂઆત છે એ શરૂઆતે આજે એમને સોશિયલ મીડિયામાં ખૂબ મોટી નામના અપાવી છે અને આ જ વિષય અને વાતોને વધુ જાણવા માટે છેક એમના ઘર સુધી પહોંચ્યો છું. આવા જ કોઈ અલગ વ્યક્તિ વિશેષ વ્યક્તિ સાથે મળશું. ફરી અત્યારે રજા આપશું. નમસ્તે.